ઊભી રે દાંતમાં કંઈક થાય છે આ ઘસેસ ને તું હા દાંતમાં કંઈક થાય આને ખબર ન પડતી આનો એન્ડ હર્ષલ ફન હેલો ગુડ મોર્નિંગ ગાઈસ આવતા રહો અમારી સાથે નાસ્તો કરવા નાસ્તામાં છે પુડલો સોસ અને રોલ અંજીર અને ખજૂર ને ડ્રાયફ્રૂટ હરિયાળી વળી લાઈટો બાઈટો બધી કાઢી લીધી જો થાળીઓ પહેરી લીધું માથે એટલે આવું નો સારું લાગે ઠંડી વધી ગઈ જોરદાર યાર બહુ મજા આવી ગઈ બહાર તને એમ લાગે કાનાથી અહીંયાથી ઠંડી ઠંડી હવા જાતી હોય ને એવું લાગે એટલે તારું તારક મહેતા બધન નથી થતું હું ખળખળ ખળખળ અવાજ આવે વાસણનો શું કરે આ બની ગઈ ભાખરી અને શું શાક શેનું બનાવ્યું ડુંગળી બટેટા ચલો મિત્રો હું કપડાં ચેન્જ કરી લઉં પછી જમી લઈ હેલો દોસ્તો કેમ છો બધા મજામાં શું ઘરે ચંપક શું બનાવે સેન્ડવિચ શું વાત છે શેની સેન્ડવિચ સૂજીની સેન્ડવિચ બને કઈ રીતે એટલે તો ઉત્તપા જેવું બને એવું બાળી નહીં હુઈ લાગે બાળી નથી ક્રિસ્પી કરવા એવું આવું કોને શીખવાડ્યું છે ફોનમાં જોયું ઓહો ખબર જ હતી બરોબર ટ્રાય નહોતું કર્યું બેટર બનાવ્યું એમ ને આવું હું નાખ્યું આમાં વેજીટેબલ્સ બધા ક્રશ કરી ક્રશ કરવાનું બહુ તને એ ક્રશ એટલે ઝીણું ઝીણું સુધારે હા ઠીક બોલ બાકી શું કર્યું આજે કઈ નહીં બસ જો બનાવું છું બનીને આપું છું ક્રિસ્પી છે ને એકદમ હેલ્ધી ક્રિસ્પી જોઈને જો તો આ શેની યાર ખાઈશું ચટણી બનાવી છે સોસ સાથે ના ઓલી ટમેટાની ચટણી ન બનાવે મસ્ત સાઉથ ઇન્ડિયન વસ્તુ છે ને આ સેન્ડવિચ અલગ વસ્તુ છે એમાં નું બહુ તેલ ન નાખીશ જો 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 યાર બે ટીપ જ જોઈ કે નહીં તેલ આમાં પીછી રખાય એટલે તમારે થઈ જાય એ દુકાન પનીર નાખ્યું છે કે પતી ગયું પનીર પતી ગયું તો મિત્રો હાલો તમે બધા જમવા હું તો જમી લઉં છું બહુ ભૂખ લાગી મોટા પાણી તને જમવું બને એમ ખાઈ ને હજી એક બની બનવા તો દે ગરમ છે બહુ બિચારી ચલો સુરેન્દ્રનગરે સેન્ડવિચ બનાવી ખબર તમને આને કરતા આને લોઢી બને નહીં હવે આમાં જ કરું છું આમાં જ થશે તમને ઉત્તપમ લાગે તો ઉત્તપમ સમજીને ખાવ સેન્ડવિચ લાગે તો સેન્ડવિચ સમજીને ખાવ બરાબર જાવ લેતા રવો એવી વસ્તુ છે ને એને બિચારાને ગમે એ બનાવી નાખે જેમાં ઘાટ હોય એમાં એને પોરવી દે મને છાશ આપજે આજકાલ એટલું બિઝી શિડ્યુલ છે ને કે ટાઈમ જ નથી રહેતો વ્લોગ બનાવવાનો આજે વ્લોગ નહોતો અપલોડ થયો આજે પેલું કર્યું હતું શું કહેવાય કમ્બાઈન વિડીયો મૂકી દીધો હતો ટેસ્ટી છે મસ્ત સરસ છે મિત્રો શિયાળો આવી ગયો એટલે હવે માટલું બંધ કોઠી ચાલુ એ બેબલી શું કર્યું હવે તે સાફ કરવી પડશે ને ધોઈ નાખ મિત્રો પિતાંબરી છે નહીં બને તમને ખબર હોય તો કમેન્ટ કરજો તમારે અહીંયા મળતી હોય તો તમે લાવીને શું શું સાફ કરો એકવાર કમેન્ટ કરીને કહેજો મને નહીં ખબર પિતાંબરી છે નહીં બને જો પિતાંબરી આવી હોય હવે આને આ ચંપક ધોશે ભીનું ન કરવું પડે કે એમને હોય કરવું પડે થોડું તો તું ડાયરેક્ટ કરીશ
હા હે ઊભી રહેતો આ જો આ તો હેક છે એક જ સેકન્ડમાં કલર જો બ્લેકમાંથી સીધું ચકાચક જાદુ છે આ તો આ ફોરેન વાળા હેક બતાવતા હોય છે એની કરતા તો આપણું નહીં સારું થઈ ગયું કેવું જોરદાર છે હજી અને આ ન હોય ને તો લીંબુ અને મીઠું ઘસમ તો થઈ જાય પીતાંબરી ન હોય ને તો લીંબુ ને મીઠું થઈ જાય તો તું આને ગાભો રાખ હાથમાં કરાય પીતાંબર હાલ છે હવે થઈ ગયું છે શેની બને ખબર હતી ને કંઈ ખબર નથી એસિડ કે કંઈ કેમિકલ હોય એની ગમતી હોય ના પીતાંબરી આમ વર્ડ એટલે મને એવું લાગે છે કે આમ પૌરાણિક શબ્દ હોય ને એવું લાગે પૌરાણિક એટલે ઈ આ બધી પૂજાના વાસણ આનાથી ધોવાતા હોય જનરલી ચકાચક થઈ ગયો બાકી જબરજસ્ત પીતાંબરથી નાવાનું રખાય એટલે રૂપાળા થઈ ગયા હોય ખબર તને હે કેમ આમાં બધા કેમિકલ હોય બાકી જો લાય હજી કરવું પડશે હા પણ બતાવવા દે મને આમ જો કેટલું ચમકી ગયું આવું હતું કાળું હજી બાકી છે લાવો મિત્રો સુરેન્દ્રનગર પણ અત્યારે સેન્ડવિચ બનાવવાની છે ઓથેન્ટિક તમને જોવા એની રેસીપી મળી જશે શું બનાવેશ શેની તૈયારી કરેશ વેજીટેબલ સેન્ડવિચ સેન્ડવિચનો પ્રોગ્રામ છે એમ ને આજ આજે આપણે બે છીએ ને તાર પપ્પા નો જમવાનું હોય ને એટલે બનાવાય આજે જ એક રીલ આવી હતી કે પપ્પાને ઘરે ન જમવાનું હોય ત્યારે તો કે બૈરાવ પુલાવ બનાવીને ખાઈ લે આપણે તો ફૂલ રસોઈ હોય હો. સવારે 2 જણા હતા ને તો એ પુલાવ ભીંડાનું શાક અને રોટલી કરી હતી 2 જણા હતા ને તોય લીલી ચટણી બનાવી નાખી ને મને છે ને રસોઈની આળસ નહીં જો આ પડી ગ્રીન ચટણી પડી પ્લેટ જો મિત્રો ગ્રીન ચટણી આવી ગઈ છે બનાવી નાખી છે મમ્મીએ બહુ સરસ મજાની તમે જોઈ શકો છો આમાં શું નાખ્યું મમ્મી કોથમીર મરચાં લસણ સિંગદાણા લીંબુ ને મીઠું ઓહો અને ખાંડ પછી આપણી રાજકોટની ચટણી પીળી અને બ્રેડ આવી ગઈ છે સેન્ડવિચ માટે ચલો મિત્રો આવી જાઓ સરસ મજાની સેન્ડવિચ ખાવા માટે જો પેલા લસણની ચટણી તારી સ્પાઈસી બનાવું ને થોડી હા સ્પાઈસી હો મારી પછી આ રાજકોટની ચટણી હા બરોબર પછી આ ગ્રીન ચટણી કોથમીરની ઘરે બનાવેલી હોમમેડ બરોબર પછી સોસ લગાવું ના ના હાલશે નહીં ને? વેજીટેબલ સેન્ડવિચ કાકડી એક રહી ગઈ કા હતી નહીં ને બધા ઇન્સ્ટન્ટ નક્કી થયું ને હવે આમાં લગાવું ને તને હા. તીખું ભાવે ને એટલે મને તીખું ઓછું ભાવે કેમ તને કેમ તીખું નથી ભાવતું પેલા બહુ ખાતી હતી હવે નથી ખાઈ શકતી કોથમીરની ચટણી આવી ગઈ એટલે પણ તોય તે આપણને કોથમીર વધારે ભાવે ને એટલે નાખું થોડીક બટર આવી દઉં ઉપર નાનું સરસ મજાનું બટર આપણને ખૂબ જ પસંદ છે આમને માલશે ફ્રીજમાં કાઢ્યું છે ને એટલે હજી સોફ્ટ નથી થયું હાલશે હવે કે હાલશે ઓલાથી છીણીથી કરી દો હાલશે હાલશે ચલો મિત્રો સરસ મજાની જોઈ લો સેન્ડવિચ તૈયાર છે મમ્મીએ બનાવી નાખી છે સરસ મજાની સેન્ડવિચ આવી રહ્યું છે આપણું સરસ મજાનું બટર મિત્રો મમ્મી ગોદડાને ખોડ કરે છે શું કરેશ મમ્મી હજી તારા કરતા નાની હતી ને હું તોય તે મને ગોદડા બનાવતા ત્યારનું આવડી ગયું હતું અત્યારે તો ખોળ ચડાવું છું રૂની રજાઈ હોય ને
હમ ઓઢવાની મજા જ અલગ હોય, બ્લેન્કેટ કરતાંય મજા આવે. મને તો નાની પડે. પછી ને ઓલી સફેદ ખોળ હતી ને, હા બહુ મેલું થાય ને તાર પપ્પા છે ને વેસેલીન ને બોડી લોશન ને ઈ બધું બહુ લગાવે. એટલે પછી આ કલર વાળી ખોળ કરી નાખી, અંદર વ્હાઈટ છે. સરસ સરસ. એમને હવે રજાઈ ઓઢવાનું મન થયું છે, બ્લેન્કેટ નહીં. પેલા બધા રજાઈ જોડતા ને. લે નજીકથી લેજો કેવી રીતે કરો છો. હા આવે જ છે જો, નાની એવી સોય તારી. સોય નાની નહીં, ગોદડાની મોટી આવે. ઝીણા ઝીણા ફાટિયા લેવાના. ફાટિયા એટલે ટાંકા. હા જો તમને નવો શબ્દ મળ્યો, કાઠિયાવાડી. આને ફાટિયા કહેવાય. ફાટિયા. તમારી ભાષામાં એવું કહેવાય કે સ્ટીચ, ઇંગ્લિશમાં સ્ટીચ. સ્ટીચિંગ કરી આવજે. હા પણ આ છે ને ફાટિયા કહેવાય. ઊભી રે ઊભી રે ઊભી રે ઊભી રે ઊભી રે. દાંતમાં કંઈક થાય છે, આ ઘસેસ ને તું. હા દાંતમાં કંઈક થાય, આને ખબર ન પડતી.